અને કદાચ એને વળતર ના દેવું હોય તો અમારે લાઈન નાખવા નથી દેવી, અને લાઈન નાખવા દેવી જ નથી. અમારો મુદ્દો ઈ જ છે. એક તો ખાસ તો ધારાસભ્યનો આભાર કે અમે બોલાવ્યા પણ નથી, પણ એને એના ટીમ દ્વારા એને જાણવા મળ્યું કે ખેડૂતોએ બીજી છાવણી કરી, કેમ કે આપણે એક છાવણી ઉहाँ કરી, એક છાવણી અહીંયા કરી, બરાબર. આંદોલનના આજે 20 દિવસ થયા અને છાવણીનો આજે આપણે 6થો દિવસ છે. તો ધારાસભ્યશ્રીએ અહીંયા જે બધા અમારા ખેડૂતો બેઠા હતા અને એને વાત કરી, જે પ્રમાણે અમને એને કીધું કે ગયા સમયની અંદરમાં એમડી બદલી ગયા હતા અને એના કોઈ ચાર્જમાં આવ્યા નહોતા. આજે એને રજૂઆત કરી અને રહી વાત આજની તારીખની અંદરમાં, તો એને એવું આશ્વાસન આપ્યું છે. જો કે એટલું 100% આશ્વાસન નહોતું, ક્યાંક ને ક્યાંક મુરુભાઈને પણ ઉપર પૂછવું પડતું હોય. તો પણ એનો ખાસ આભાર માનીશ કે આજે આ છાવણી અંદરમાં આવ્યા. અમારા ખેડૂતો કહેતા હતા કે આજે ગમે એ મુલાકાત લેવા આવશે તો આપણા છાવણીની અંદરમાં જ આવશે. અમે પાકું કરી લીધું કે કોઈ પણ અધિકારી આવે, કોઈ પણ પદ અધિકારી આવે, આપણી છાવણીની અંદરમાં એની મુલાકાત લેવાની, બરાબર. તો મુરુભાઈ એમ કીધું છે કે જીએસપીએલને